ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી હતી કેમ કે ગેરકાયદેસર રીતે બળજબરીપૂર્વક તેમના ખેતરોમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા કોલ આપવામાં આવ્યો મોરબીથી ચલો ગાંધીનગર ને તેને લઈને હાલ મોટી સંખ્યામાં અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે ખેડૂતો ટ્રેક્ટર સાથે પહોંચ્યા છે। હવે જગતના તાતના માથેથી પાણી ઉપર જતું રહ્યું છે। આપણી સાથે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ। બાપુ, શું કહેશો? જગતના તાત ને ગાંધીનગર આવવું પડ્યું 400 કિલોમીટર દૂરથી, કોઈ મોરબી, કોઈ દ્વારકા, કોઈ અલગ અલગ જિલ્લાઓમાંથી કઈ રીતે જોઈ રહ્યા છે ગાંધીનગર જવામાં એમને રોકવામાં આવે છે? હડકાયા સાંઢ જેવી આ ભાજપ સરકારના પાપે મારા ખેડૂતોને અમારે બધાએ ભોગવવાનો વારો આવે છે। વરસાદ માથે છે, આ મારો ખેડૂત ખેતરમાં હોવો જોઈએ, કામ કરતો હોવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર સરમુખત્યારશાહીનું લેબલ લગાડનાર આ હડકાયા સાંઢ જેવી ભાજપ સરકારે ખેડૂતોને રડાવવાનો વાત। અરે ભારતીય સંસ્કૃતિમાં ખેડૂતની દીકરીઓ અને માતાઓને પણ હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું। આ કોઈ પ્રસંગ નથી, આ અમારો કોઈ શોખ નથી કે કામો મૂકીને, ગામડાઓ મૂકીને અમદાવાદ અને ગાંધીનગર ટ્રેક્ટરો લઈને કૂચ કરવું। અમારા ઉપર અન્યાય થયો છે, હળાહળ અન્યાય થયો છે, અને એ અન્યાયની વાત કરું એ પહેલા સરકારને સ્પષ્ટ કહેવા માંગુ છું કે સત્તાનો નશો કાઢી નાખો। આ જ લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે। સરકાર તમારા પાપ અને તમારા ન કરવાના ધંધાને લીધે આ જ લોકો તમને ટૂંક સમયમાં ઘર ભેગા કરશે। અભિમાન રાવણનું નહોતું ટેક્યું તો તમે તો તુચ્છ છો, તુચ્છ। ખેડૂત માંગે છે શું? અરે જમીન એ ખેડૂત માટે એની માં છે, અને અમારી જમીન રૂપી માં ઉપર એ કંપનીઓના પ્રેમ, સરકાર અને કંપની, સરકાર અને કોર્પોરેટ જગતના ઈલુને કારણે અમારી માની છાતી ઉપર અમારી જમીનમાં થાંભલા નાખ્યા છે। શા માટે? તો કે કંપનીઓને ફાયદો થાય, ખેડૂત રડે તો ભલે રડે, ખેડૂત આપઘાત કરે તો ભલે કરે। નથી એ થાંભલાનું વળતર આપવું, નથી ભાડું આપવું, કંપનીઓને ફાયદો કરાવવાની વાત છે। બીજા રાજ્યોમાં જ્યાં હાકેલમાં છે ત્યાં દેવાઓ માફ કરે છે, અહીંયા દેવાઓ માફ નથી કરવા। ખેડૂત ખાતર, દવા કઈ પણ લેવા જાય તો બધું મોંઘું, અને ખેડૂત કઈ પણ પકવે તો આ સરકારની નીતિઓ એવી છે કે વેપારીઓને ફાયદો થાય ને ખેડૂતને મફત જેવો ભાવ મળે। ખેડૂત કરે તો શું કરે? કૃષિ પ્રધાનતા અને ખેતી પ્રધાનતાની વાતો કરનારી આ ભાજપ સરકારની આંખ ખોલવા માટે આ ખેડૂત સાગર, મીઠો સાગર ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ અમે હમણાં કૂચ કરીશું, અને ભરોસો છે અમને કિસાન એકતા ઉપર કે એ બેરી મૂંગી સરકાર આંખ ખોલશે। અને જો આંખ નહીં ખોલે તો અમારા પ્રયાસ એવા હશે કે ચખ મારીને સરકારને જાગવું પડશે। એવા આક્ષેપો થાય છે કે જે પાર્ટીઓ છે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તે ખેડૂતોને ઉશ્કેરવાના કામ કરે છે। સરકારના તરફથી એવું કેવું છે કે ખેડૂતોને એમનો હિત અને ન્યાય મળતો હોય છે, પણ આવી પાર્ટીઓના કારણે ખેડૂતો ઉશ્કેરાય છે ને પછી ન કરવાના જવાના રસ્તે જાય છે। કોણ આવું કહે છે? મંત્રી, કૃષિ મંત્રી। કૃષિ મંત્રી આજ કે ને કૃષિ મંત્રી ખેડૂત જીવે કે મરે, કૃષિ મંત્રીને શું છે ભાઈ? એને તો ભાજપના નેતાઓ ખુશ થવા જોઈએ, કોઈ પણ સંજોગોમાં કંઈ પણ થવું જોઈએ। ખેતી પ્રત્યે પ્રેમ નથી, ખેડૂતો પ્રત્યે પ્રેમ નથી, ગામડાઓ પ્રત્યે પ્રેમ નથી, એકાબીજાની વાહ વાહ કરે, ખેડૂતનું જે થવાનું હોય થાય, એટલે એ કોઈ પણ સ્ટેટમેન્ટ આપે। આંદોલન તોડવાના ઘણા પ્રયત્નો એમણે કર્યા, એનું જે કટર મશીન છે, એમની જે બી ટીમ છે, આમ આદમી પાર્ટીને પણ અંદર ઘુસાડવાના પ્રયત્ન કર્યા, પણ ખેડૂતના એ હૃદયના અવાજથી અમે કાલે મેસેજો આપ્યા કે કોઈ પણ સંજોગોમાં તમારે જે પાપ કરવું હોય એ કરો, પણ ખેડૂતની એકતા અને ખેડૂતોની જે સંગઠનની આ યાત્રા છે એને તોડવાના પ્રયત્ન કરશો તો અમે માફ નહીં કરીએ। એટલે કૃષિ મંત્રી કે ભાજપને જે, અરે ભાઈ અમે દંડવત કરવા તૈયાર છીએ કૃષિ મંત્રી કે ભાજપને, અમારી માંગો પૂરી કરે। અમે અમારા મા બાપને દંડવત નથી કર્યા એવા દંડવત કરીશું। ખાલી પોતાની મર્યાદાઓ હાચવવા માટેની નબળી લાજ કાઢી રહી છે સરકાર, બીજું કઈ છે નહીં। બાપુ, થોડા દિવસ પહેલા કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું કે જે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરશે એમને અમે જેલ ભેગા કરીશું, એ પ્રકારનું ખુદે જેલમાં વયું જવું જોઈએ। જો ખોટી રીતે હેરાન કરે એને જેલમાં નાખવો હોય તો પેલા એને જેલમાં જઈને અંદરથી બંધ કરવું જોઈએ। અમને શું શોખ છે? ખેતરના કામો મૂકીને અમે અહીંયા અત્યારે અમદાવાદની ગરમીમાં લોકો ટ્રેક્ટર જ્યાં ખેતરમાં હાલવા જોઈએ એને બદલે ગાંધીનગર બાજુ કૂચ કરી રહ્યા છે। શું આ અમારો શોખ છે?
ના કરવા જોઈએ. એ લોકોએ હેરાન કર્યા, એ લોકોને આ ખેડૂત પ્રત્યેની નફરત અને કંપનીઓ પ્રત્યેના પ્રેમને લીધે આ વાતાવરણ ઊભું થયું છે અને એટલે અમે અહીંયા આવ્યા છીએ. એનું સ્ટેટમેન્ટ એને મુબારક, એકડો એ ઘૂંટે, એને અમને હેરાન કર્યા છે. સૌ પ્રથમ એમણે જેલમાં જવું જોઈએ. ખેડૂતો સાથે પોલીસનું ઘર્ષણ થઈ રહ્યું છે અમુક જગ્યાએ, આપે જોયા અને મેં કેટલા પોસ્ટરો જોયા કે ગળું પકડેલું હોય પોલીસે ખેડૂતનું, એ રીતે દર્શાવવામાં આવ્યું છે. તો આ ઘર્ષણને કઈ રીતે જોયું છે ને એક આરોપ પોલીસ પર એવા છે કે ભાડે લઈને પોલીસ કામગીરી કરે. ડરપોક સરકાર પોતાની ભૂલો ઢાંકવા માટે રેલી, યાત્રા અને ખેડૂતોને રોકવા માટે પોલીસનો મિસયુઝ કરે છે. પણ તમારા માધ્યમથી સરકારને ચેતવણી આપું છું કે ગુજરાતની નહીં, બીજા રાજ્યોમાંથી પોલીસ બોલાવી હોય તો પણ બોલાવી લો. કદાચ તમે અમને રોકશો પણ તમારા પ્રત્યે જે કિસાન, ખેડૂત, ગામડા અને કિસાન પ્રેમીઓની અંદર જે નકારાત્મકતા આવી છે ને, તમારી કોઈ પોલીસ કે કોઈ તંત્રમાં એ તાકાત નથી કે એ નકારાત્મકતાને રોકી શકશે. જી, તમારા સાથી મિત્ર જે ખેડૂતો માટે આવાજ બનતા હતા એ ભાજપમાં જોડાઈ ગયા છે. ખેડૂતોને આજે એમની જરૂર છે. રાજુ કરપડા તેઓ દેખાતા નથી, શું કારણ લાગે? જે એનું કારણ તો રાજુભાઈ પોતે જ આપી શકે, પણ મને એવું લાગે છે સાહેબ, આંદોલનમાં આમંત્રણ ન હોય, લગ્નમાં આમંત્રણ હોય, ખરખરામાં આમંત્રણ ના હોય, ફરજ માનીને પહોંચી જવાનું હોય. એટલે બાકી તો એ સ્વતંત્ર નિર્ણય છે. અમે ખેડૂત છીએ, અમે ખેડૂત પુત્ર છીએ, ખેડૂતની વાસ્તવિકતા શું છે એ અમે જાણીએ છીએ, એટલા માટે અમે નીકળી પડ્યા છીએ. બાકી પોતપોતાના નિર્ણયો પોતે લેવાના હોય. પણ તમારા માધ્યમથી ઓપન, નાગી, ખુલ્લી ચેલેન્જ સરકારને આપું છું કે સમજી જાવ, નહીં તો ઘર ભેગું થવાનો વારો આવશે. મારો પ્રશ્ન, આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું કેવું છે કે કોંગ્રેસના સરકારમાં પણ ખેડૂતો પર અત્યાચાર થયા, એનો હિસાબ આપે, અમને કેમ રોકી રહ્યા છે ખેડૂત આંદોલનમાં? આમ આદમી પાર્ટી બિચારી પાર્ટી છે. ભાજપ કે એ રીતે એમણે કરવું પડે એમ છે. આમ આદમી પાર્ટીને કદાચ એ ખબર હોવી જોઈએ કે આજે 7/12 જે નામ છે ખેડૂતો, જે કહી શકે ને કે હું ખેડૂત છું, એ 7/12 ની દેણ જો કોઈ હોય તો માવતર પાર્ટી કોંગ્રેસ છે. પણ એટલો અભ્યાસ આમ આદમી પાર્ટી વાળાઓ પાસે ન હોય, સ્વાભાવિક છે, કોઈ ફેર નથી પડતો. ખૂબ ખૂબ આભાર. આ હતા કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા. હાલ તેઓ છે તે ખેડૂતોને ટ્રેક્ટર રેલીમાં સમર્થન આપવા માટે પહોંચ્યા છે અને જે ખેડૂતોની મુખ્યત્વે માંગ છે તે માંગને સરકાર વહેલામાં વહેલા તલકે સંતોષે, નહીંતર આગામી સમયમાં આ ખેડૂત આંદોલન છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તે પ્રકારની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. તો જોવાનું રહ્યું કે હવે ખેડૂતોની જે માંગ છે તેને લઈને સરકાર ક્યારે ઝૂકે છે, ક્યારે નમે છે અને ખેડૂતોના હિતમાં ક્યારે નિર્ણય કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા